काम। क्रोध उठे तत्क्षण बुझे, क्रोध उठे तत्क्षण बुझे, संत उसी का नाम, संत उसी का नाम। मत बैरी बन स्वयं का, मत बैरी बन स्वयं का, बने तो बन निज मीत, बने तो बन निज मीत। अपने मन को विमल रख, अपने मन को विमल रख, जो अपने से प्रीत, जो अपने से प्रीत। चित्त समता कायम रहे, चित्त समता कायम रहे, रहे दूर आक्रोश, रहे दूर आक्रोश। कड़वे कड़वे बोल सुन, कड़वे कड़वे बोल सुन, खो बैठूं ना होश, खो बैठूं ना होश। मित्र तुम्हारा हो भला, मित्र तुम्हारा हो भला, हो मंगल कल्याण, हो मंगल कल्याण। मन की कड़वाहट मीठे, मन की कड़वाहट मीठे, मिले सुखों की खान, मिले सुखों की खान। प्रबुद्ध श्रोताजनों नमस्कार। पापस्थानक 18 એ માણસને ચારે ગતિમાં ભટકાવે છે। 18 પાપસ્થાનક માણસને સંસારમાં રખડાવે છે, ભવોમાં ભમાડે છે। એટલે મહાપુરુષો, તીર્થંકર ભગવંતો સાધકોને કહે છે 18 પાપસ્થાનક એનો ત્યાગ થાય તો જ ભવ ભ્રમણ મટે, 4 ગતિના ફેરા ઘટે અને તો જ વ્યક્તિ નિર્વાણ પદને પામે। એક પછી એક પાપસ્થાનકનું વર્ણન કરતા કરતા આપણે 6થા પાપસ્થાનકની ચર્ચા કરી રહ્યા છીએ। 6થા પાપસ્થાનકનું નામ છે ક્રોધ। ક્રોધ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખરાબ, સામાજિક દ્રષ્ટિએ પણ ખરાબ। ધર્મમાં ક્રોધને સ્થાન નથી, તેમ સમાજમાં પણ ક્રોધને સ્થાન નથી।
ઘરમાં અગર ક્રોધ હોય, ઘરવાળાઓમાં અગર ક્રોધ હોય તો ઘરનું વાતાવરણ સારું ન રહે. પારિવારિક પ્રેમ લાગણી ઘટી જાય, અને પારિવારિક પ્રેમ લાગણી ઘટે એનું એક મોટું કારણ છે ક્રોધ. આજે સંબંધો વિચ્છેદ જઈ રહ્યા છે, એમાં મોટામાં મોટી ભૂમિકા રહેલી હોય તો ક્રોધની જ છે. ભલે ભણતર વધી છે, પેલા બહેનો ભણતા ન હતા, હવે બહેનોમાં, મહિલાઓમાં ભણતર ખૂબ વધી છે. આપણે ડિગ્રીઓ સાંભળેલી ન હોય એવી નવી નવી ડિગ્રીઓ આજે ઘણા લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. પણ ક્રોધ ઘણી વખત જ્ઞાનને સમાપ્ત કરી નાખે છે. માણસ ગમે તેટલો ભણેલો હોય, ક્રોધ આવે એટલે ભણતર, ડિગ્રીઓ રફે ડફે થઈ જાય. તો આજે આપણે પ્રવચનમાં બીનું ભટનાગર કરીને કોક વ્યક્તિ છે, એણે ક્રોધ વિશે જે વાતો કરી છે એની વાતોથી આપણે ક્રોધની વાત ચાલુ કરીએ. બીનું ભટનાગર કહે છે, ક્રોધ ક્યા है? क्रोध क्या है? फट जाए तो ज्वालामुखी, फट जाए तो ज्वालामुखी. જ્વાળામુખીની કલ્પના તમે કરો. જે પ્રદેશમાં, જે દેશમાં જ્વાળામુખી ફૂટે છે એ દેશની, એ એરિયાની હાલત બહુ જ ખરાબ થઈ જતી હોય છે. દેશમાં, કોઈ પણ દેશમાં જ્વાળામુખી ફૂટે છે, બહુ મોટામાં મોટી હોનારત કહેવાય. એ રીતે વ્યક્તિગત ધોરણે માણસમાં જ્વાળામુખી પેદા થાય છે, અને એ જ્વાળામુખીનું નામ છે ક્રોધ. જેમ જ્વાળામુખી ફૂટે છે ત્યારે ઘણા નગર પણ ધ્વસ્ત થઈ જાય છે અને બેહાલી થઈ જાય છે. એ રીતે જે વ્યક્તિના જીવનમાં ક્રોધ ફૂટે છે, ક્રોધરૂપી જ્વાળામુખી ફૂટે છે, એ વ્યક્તિની તો હાલત બગાડે જ છે, પણ એની સાથે રહેનારા વ્યક્તિઓની હાલત પણ બગડી જતી હોય છે. ક્રોધ આવે ત્યારે સૌ કોઈ ઉદાસ થઈ જાય. ઘરમાં કોઈ પણ વ્યક્તિ ક્રોધ કરે તો એ ક્રોધને કારણે દરેક વ્યક્તિ ખીન થઈ જાય. જ્યાં સુધી વાતાવરણ થાળે ન પડે ત્યાં સુધી તણાવ પડ્યો હોય. ક્રોધ કરનારને તો તણાવ હોય જ, પણ ઘરમાં જેટલા મેમ્બર રહેલા હોય એમને તણાવ હોય. અને એટલે ક્રોધ છે, ક્રોધ કરનારને જ નુકસાન કરે છે એ તો છે જ, પણ એની સાથે સાથે આજુબાજુના વાતાવરણને પણ ક્રોધ બગાડી નાખે છે. પ્રેમભર્યું વાતાવરણ હોય, સરસ મજાનો ભાઈચારો હોય, સૌહાર્દભર્યું વાતાવરણ હોય તો આપણા મન કેવા હોય? એટલા પ્રસન્ન મન રહેલા હોય. અને જ્યારે આપણા મન પ્રસન્ન હોય ત્યારે આપણને વિચાર કેવા આવે? સારા આવે. માની લો તમારા ઘરમાં ડહોળાયેલું વાતાવરણ હોય, અગર તો સંસ્થા, સંઘોમાં, સમાજમાં ડહોળાયેલું વાતાવરણ હોય અને એ વાતાવરણ આપણા કાને ઘડીએ ઘડીએ આવતું હોય તો આપણું મન ડહોળાય કે ન ડહોળાય? પ્રાય કરીને આપણે સામાન્ય માણસ રહેલા છીએ, તરત જ વાતાવરણની અસર આપણા મન પર થતી હોય છે.
એટલે ક્રોધ ન હોય ત્યારે વાતાવરણ કેવું હોય? હા, વિવાદ ન હોય બિલકુલ ત્યારે વાતાવરણ કેવું હોય? એકદમ સુંદર હોય. અને આ વાતાવરણમાં આપણને શાંતિ મળે કે ન મળે? હા, ઘરના બધા મેમ્બરો સમજુ રહેલા હોય, બાળકો બાલિકાઓ બધા સમજદાર હોય. ઠીક છે, ક્યારેક ક્યારેક સામાન્ય વ્યક્તિને ગુસ્સો આવે, પણ એ ગુસ્સો મોટું સ્વરૂપ ન લે અને તરત જ ઠંડુ પડી જાય તો ઘરનું વાતાવરણ પણ કેટલું સુંદર રહે. હા, તો ખાવાનું મન થાય કે ન થાય? ભૂખ લાગે કે ન લાગે? હા, આપણે ઝઘડો કરી આવ્યા હોઈએ અને પછી ખાવા માટે બેઠા હોઈએ તો ત્યારે ખાવાનું આપણને ભાવે કે ન ભાવે? હા, ત્યારે ભજીયા ઢોકળા ભલે ને સરસ મજાના હોય, સ્વાદિષ્ટ રહેલા હોય, તે છતાં પણ કારણ કે આપણું મન ત્યારે બેચેન હોય, એકદમ ખીન હોય આપણું મન. અને જ્યારે મન ખીન હોય છે ત્યારે ગમે તેવી સ્વાદિષ્ટ વાનગી રહેલી હોય એ આપણને, અને ઘણી વખત સૌ કોઈ અનુભવ કરે છે કે જ્યારે ક્રોધ આવે છે ત્યારે માણસની ભૂખ મરી જતી હોય છે. વધુ પડતો માણસને ક્રોધ આવે અને પછી એ માણસને આપણે આમંત્રણ આપીએ કે ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે, બેસો જમવા માટે, આપણે સૌ સાથે બેસીએ, ત્યારે શું કહેશે? ભૂખ નથી. કોણ ખાઈ ગઈ એ ભૂખ? હા, અને વિચારકો એમ કહે છે કે માણસને જ્યારે ક્રોધ આવે છે ત્યારે પેટ પર અસર થાય છે. ક્રોધ જ્યારે આવે ત્યારે આપણા પેટ પર અસર થાય. આપણે એકદમ શાંત મનવાળા હોઈએ અને ભોજન કરવા માટે બેસીએ, કેટલી મજા આવે ને? અને જે રીતે ભોજનની વાત છે એ રીતે ધર્મની વાત રહેલી છે. શાંત મનવાળા હોઈએ અને બિલકુલ આપણામાં ક્રોધ ન હોય તો ધર્મ ધ્યાન કરવાની કેવી મજા આવે કે ના આવે? તો વિનુ ભટનાગર કહે છે કે ક્રોધ કેવો છે? ફટ જાય તો જ્વાળામુખી, દબ જાય તો ભૂકંપ, દબ જાય તો ભૂકંપ. માણસ દાબી દે, વધુ પડતો જો માણસ દાબે ને તો પણ ઘણી વખત ગુસ્સો નુકસાની કરે. અંદર દટાયેલો પડ્યો હોય તો ક્યારે ને ક્યારે ભૂકંપ થાય ને, અને ક્યારે ભૂકંપ થાય એની ખબર ના પડે. દાબવાનો પણ નથી ક્રોધને, તો શું કરવાનું? દાબીએ ક્રોધને તો પણ ખરાબ. તો ક્રોધ માટે કરવું શું? રસ્તો કયો છે આપણે વિચારીશું. એ પણ ફટ જાય તો જ્વાળામુખી, દબ જાય તો भूकंप, गल जाए तो बर्तन जिसमें उसे रख दो तेजाब की तरह। जे वासण में तेजाब पड़्यो होय ए वासण शू थई जाए? गળી जाए। तो जे रीते तेजाब से वासण ने गળી नाखे छे, ओगाड़ी नाखे छे, ते रीते क्रोध पण मानस ने शू करी नाखे? ओगाड़ी नाखे। मानस घणी वखत अंदर अंदर बळ्या करतो होय, अंदर अंदर ने गुस्सो आवतो होय, ए गुस्सो पण हकीकत में सारो नहीं। गुस्सा माटे कयो रस्तो रहेलो छे एनी चर्चा આપણે પછી કરીશું। गल जाए तो बर्तन जिसमें उसे रख दो तेजाब की तरह। क्रोध इतना हो कि भी जोश दिला दे। क्रोध मानस ने आवे, क्रोध कोने नहीं आवतो? हाँ, આપણે બધા કસાયને કઈ જીત્યા નથી, જીત્યા છે કસાયને? આપણે કસાયને જીતવા માટે ટ્રેનિંગ લઈ રહ્યા છીએ, અભ્યાસ કરી રહ્યા છીએ, વ્યાખ્યાનો સાંભળીને પછી બીજી ઘણી ધાર્મિક પ્રવૃત્તિઓ કરીને મારામાં કસાય ના આવે એટલા માટે આપણે બધા પ્રયાસ કરી રહ્યા છીએ, પણ આપણે કોઈ હજી કસાયને જીત્યા નથી। તમે નહીં અને અમે પણ નહીં હો। ક્રોધ સૌનામાં છે કે નહીં? હા, કસાય કોણ નથી કરતો? દરેકમાં અભિમાન છે, દરેકમાં લોભ છે, દરેકમાં માયા છે, દરેકમાં ક્રોધ છે।
આપણે અત્યારે કહી શકતા નથી કે કસાય નામ શેષ થયા છે. માણસ માત્રમાં નહીં, જીવ માત્રમાં કસાય છે. કેટલાક પ્રગટ કરી શકે છે, કેટલાક પ્રગટ કરી શકતા નથી. બાકી જીવ માત્રમાં શું છે? કસાય છે. જ્યાં સંસાર છે ત્યાં કસાય છે, જ્યાં સંસાર નથી ત્યાં કસાય નથી. તો અત્યારે આપણે બધા ક્યાં છીએ? સંસારમાં છીએ. આપણે કોઈ હજી સિદ્ધ નથી થયા, આપણે અત્યારે કોઈ અરિહંત પણ નથી. અત્યારે અમે લોકોએ ભલે દીક્ષા લીધેલી છે પણ હજી સાચા સાધુ નથી. સાચા સાધુ થવું પણ સહેલું નથી. એક મહારાજ સાહેબ અમને મળ્યા હતા ગુજરાતમાં. એ કહેતા હતા કે મુનિ થવું તો બહુ અઘરું છે, શ્રાવક થવું પણ અઘરું છે. શ્રાવક પણ થવાતું નથી હો. શ્રાવક થવું જ્યાં અઘરું હોય ત્યાં મુનિ થવું તો એનાથી અઘરું છે. તો કસાય દરેકમાં છે. ગમે તેવા આચાર્ય ભગવંત રહેલા હોય, ગમે તેવા ધુરંધર સાધુ રહેલા હોય, જેમની પાસે જ્ઞાન છે એમણે કસાયને વળાંક આપી દીધો છે. લોભ પર કાપ મૂક્યો છે, માન પર કાપ મૂક્યો છે, માયા પર કાપ મૂક્યો છે, ક્રોધ પર કાપ મૂક્યો છે. જેની પાસે સમજણ છે, સદંતર બિલકુલ નાબૂદ નથી થયા, એ ક્યારે માથું ઉચકે? કોણ? કસાય ક્યારે માથું ઉચકે એની કોઈ ખાતરી નથી. ગમે તે માણસના જીવનમાં કસાય માથું ઉચકી શકે છે. ભલે આપણે એમ મનમાં કહીએ વાતો કરતા કરતા કે મને ક્રોધ કોઈ જાતનો, કોઈ રીતે મને ક્રોધ ના આવે. ઘણા લોકો કહેતા હોય મારા છે મને તો બિલકુલ લોભ નથી.